બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. ત્યાંની સરકારે દેશમાં IPLના ટેલિકાસ્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિર રહેમાનને IPLમાંથી કાઢી મૂક્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મુસ્તફિરને ટીમમાંથી બહાર કાઢવા માટે BCCIએ પોતે KKRને નિર્દેશ આપ્યા હતા. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે BCCIને આ નિર્ણયનો ફાલતુ અને શરમજનક ગણાવ્યો હતો. નમસ્કાર, હું છું કશ્યપ. આખરે મુસ્તફિઝુરને IPLમાંથી બહાર કેમ કાઢવામાં આવ્યો? BCCIનો આ નિર્ણય સાચો છે કે ખોટો? અને શું બાંગ્લાદેશ સાથે પાકિસ્તાન જેવું વર્તન થવું જોઈએ? જાણીશું આજના એક્સપ્લેનરમાં. સૌથી પહેલા જાણીએ કે મુસ્તફિઝુર રહેમાનને IPL થી બહાર કેમ કરવામાં આવ્યા. એન્ટી ઇન્ડિયા લીડર ઉસ્માન હાદીની હત્યા પછી બાંગ્લાદેશમાં ફરી હિંસક પ્રદર્શનો થયા હતા, જેમાં અત્યાર સુધીમાં 4 હિન્દુઓના મોત થયા છે. આનાથી ભારતમાં હિન્દુત્વવાદી સંગઠનોમાં રોષ ફેલાયો છે. આ દરમિયાન 26 માર્ચથી શરૂ થઈ રહેલી IPLની સિઝનમાં KKRએ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુરને ટીમમાં સામેલ કર્યો, જેના પર કથાવાચક દેવકીનંદન ઠાકુરે કહ્યું કે अगर तुम्हें भारत से प्रेम है और अगर हिंदुओं के मरने का दुख तुमको भी है तो मिस्टर KKR उस खिलाड़ी को, बांग्लादेश के खिलाड़ी को अपनी टीम से निकाल के बाहर करो. ભાજપ નેતા સંગીત સોમે KKRના માલિક શાહરૂખ ખાનને ગદ્દાર સીધા કહી દીધા. વિવાદ વકર્યો તો 3 જાન્યુઆરીના રોજ BCCIના નિર્દેશ બાદ KKRએ મુસ્તફિઝુરને ટીમમાંથી બહાર કરી દેવાયો. KKRએ આ ખેલાડીને 9 કરોડ 2 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે મુસ્તફિઝુર માટે CSKએ પણ 9 કરોડ સુધીની બોલી લગાવી હતી. મુસ્તફિઝુરને કાઢ્યા પછી બાંગ્લાદેશે શું પગલાં લીધા? બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મુસ્તફિઝુરનો IPL રમવા માટેનું NOC રદ કરી દીધું છે. એટલે કે હવે કોઈ પણ ભારતીય ટીમ તેમને